સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવારોનો અરવલ્લીમાં પ્રવાસ. ડોક્ટર તુષાર ચૌધરી અરવલ્લીના ધનસુરા ખાતે યોજી બેઠક. ધનસુરા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે યોજી બેઠક. ડોક્ટર તુષાર ચૌધરીએ કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે કરી ચર્ચા. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કોંગ્રેસે મજબૂત ઉમેદવારો જાહેર કરતા ભાજપ બેકફૂટ પર આવી ગયું હોવાનું ડોક્ટર તુષાર ચૌધરીનું નિવેદન. સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો અરવલ્લીમાં પ્રવાસ. ડોક્ટર તુષાર ચૌધરી અરવલ્લીના ધનસુરા ખાતે યોજી બેઠક. ડોક્ટર તુષાર ચૌધરીએ કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે કરી ચર્ચા. ધનસુરા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે યોજી બેઠક. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સાથે જ તેઓએ કહ્યું કે કોંગ્રેસે મજબૂત ઉમેદવારો જાહેર કરતા ભાજપ બેકફૂટ પર આવી ગયું છે. સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવારોનો અરવલ્લીમાં પ્રવાસ. ડોક્ટર તુષાર ચૌધરી અરવલ્લીના ધનસુરા ખાતે યોજી બેઠક. ધનસુરા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો સાથે યોજી બેઠક. ડોક્ટર તુષાર ચૌધરીએ કાર્યકર્તા અને હોદ્દેદારો સાથે કરી ચર્ચા. સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. इंडिया गठबंधन द्वारा कांग्रेस पक्षना उम्मीदवार तरीके 5 साबरकांठा लोकसभा सीट में मारी पसंदगी करवामां आवी छे। गई कालथी ज अमे तालुके तालुके प्रचारनुं आयोजन कर्युं छे। एना भागरूपे गई काले हिम्मतनगर ना तलोद अने प्रांतिज तालुकामां अमे प्रवास कर्यो हतो। आजे अरवल्ली जिल्लाना धनसुरा गामे अने त्यारबाद मोडासा तालुकामां पण प्रवासे जवाना छे। अत्यारे कांग्रेस पक्ष में एक उत्साहनो माहौल है अने आ वखतनी लोकसभानी चूंटणीमां साबरकांठा बैठक 100% कांग्रेस पक्ष जीतशे एवो आशावाद अने उन्माद कार्यकरोमां अने आगेवानोमां देखाई रह्यो छे। कारण ए ज छे के सामा पक्षे आपणे जोयुं हशे के लोकोए उमेदवार बदलवा पड्या, बीजा उमेदवारनो पण व्यापक विरोध थई रह्यो छे। एवा संजोगोमां कांग्रेस पार्टीए पण आ बधुं પહેલી વાર જોયું છે। અત્યાર સુધી એવું આ ભૂતકાળમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અવાજ નહોતું કર્યું, પણ આજે જે અવાજની શરૂઆત વડોદરાથી થઈ એ સાબરકાંઠા સુધી આવી, સાબરકાંઠાથી બનાસકાંઠા ગઈ, બનાસકાંઠાથી રાજકોટ ને રાજકોટથી અમરેલી સુધી પહોંચી ગઈ છે। એ જ બતાવે છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવાની શરૂઆત કરી છે એની સામે જે કાર્યકર્તાઓ અને આગેવાનોનો આક્રોશ અત્યારે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે। પણ મને એવું લાગે છે કે 7 મે આવશે ત્યાં સુધીમાં તો એ વિસ્ફોટનું સ્વરૂપ પકડશે અને એના કારણે ઘણા બધા સમીકરણો ગુજરાતમાં બદલાઈ જાય તો નવાઈ નહીં પામતા એવું વાતાવરણ આજે થઈ રહ્યું છે। અને કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો પણ પસંદ કર્યા છે એ એવા મજબૂત ઉમેદવારો પસંદ કર્યા છે કે જે આજે એને કારણે પણ ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગયો હોય એવું લાગી રહ્યું છે।